નમસ્કાર. શું શિક્ષણ એટલે ફક્ત ચોપડીઓ અને ચાર દિવાલો? કદાચ નહીં. આજે આપણે એક એવી જગ્યાએ જઈશું જ્યાં શિક્ષણને વર્ગખંડની બહાર લઈ જવાની કોશિશ થઈ રહી છે. તો ચાલો જોઈએ સોનગઢમાં ચાલી રહેલી પૂર્વ વ્યાવસાયિક તાલીમ પરનો આ અમારો ખાસ અહેવાલ. અત્યારે અમે પહોંચી ગયા છીએ શ્રી ગેબીનાથ સોનગઢ પ્રાથમિક શાળા નંબર 2 પર. આ એ જ જગ્યા છે જે શિક્ષણમાં એક નવા અધ્યાયનું કેન્દ્રબિંદુ બની છે. તો આ માત્ર કોઈ સામાન્ય કાર્યક્રમની શરૂઆત નહોતી. ના, આ તો એક વિચારની શરૂઆત હતી. એક એવો વિચાર જે શિક્ષકોને એવા સાધનોથી સજ્જ કરે જેનાથી તેઓ આવતીકાલના નાગરિકોને ઘડી શકે. અને જુઓ, કોઈ પણ મોટું કામ એકલા હાથે નથી થતું. એની પાછળ એક મજબૂત ટીમ હોય છે. અહીં પણ એવું જ છે. બીઆરસી કોઓર્ડિનેટર શ્રી પ્રિયંકભાઈ કોષ્ટીનું જબરદસ્ત આયોજન, શ્રી વિપુલભાઈ વિરમગામીનું કુશળ વર્ગ સંચાલન અને હા, વિજયભાઈ ગોંડલિયા અને પ્રશાંતભાઈ ગવાણિયાનું નિષ્ણાત માર્ગદર્શન. આ બધાના સહિયારા પ્રયત્નથી જ આ કાર્યક્રમ સફળ બન્યો. પણ એક સવાલ થાય કે આ બધી મહેનત શા માટે? આ તાલીમનો મૂળ હેતુ શું છે? વેલ, એનો જવાબ છુપાયેલો છે એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટમાં, બેગલેસ ડે. ચાલો એને જરા નજીકથી સમજીએ. બેગલેસ ડેનું નામ સાંભળીને ઘણાને એમ લાગે કે ચાલો ભણવામાંથી છુટ્ટી. પણ ના, એવું બિલકુલ નથી. હકીકતમાં આ ભણતરનો અંત નથી, પણ એનો વિસ્તાર છે. આ તો પુસ્તકોના બોજમાંથી મુક્ત થઈને વાસ્તવિક દુનિયાના અનુભવોમાંથી શીખવાની એક મજાની સફર છે. જરાક કલ્પના કરો, આ દિવસોમાં વર્ગખંડની 4 દિવાલો જાણે ગાયબ થઈ જાય છે અને આખો સમાજ જાણે એક મોટી પ્રયોગશાળા બની જાય છે. બાળકો સ્થાનિક સુથાર, કુંભાર પાસેથી શીખે છે, બેંક અને પોસ્ટ ઓફિસમાં જઈને કામકાજ સમજે છે અને જે ચોપડીમાં વાંચ્યું હોય એને ખરેખર જીવનમાં અજમાવીને જુએ છે. તો આ બધી વાતો તો થઈ, પણ આ અનુભવ આધારિત શિક્ષણ ખરેખર તાલીમમાં કેવું દેખાય છે? ચાલો હવે સીધા તાલીમ સત્રોની અંદર જ જઈએ અને જોઈએ કે હસ્તકળાનો અભ્યાસક્રમ કેવો છે. જુઓ, આ પૂર્વ વ્યાવસાયિક શિક્ષણનો જે પાયો છે ને, એ આપણી પરંપરાગત કળાઓ અને કારીગરીમાં રહેલો છે. અને આ તાલીમનો મુખ્ય હેતુ પણ એ જ હતો કે આ કૌશલ્યોને ફરીથી જીવંત કરવામાં આવે. અને આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે વારલી કળા. આને માત્ર એક ડ્રોઈંગ ન સમજતા, આ તો પ્રકૃતિ સાથે એકદમ હળીમળીને રહેતા આદિવાસી સમુદાયના જીવનનો અરીસો છે. અને આ કળાની ખાસિયત શું છે ખબર છે? એની સરળતા. જરા વિચારો તો, આખું બ્રહ્માંડ ફક્ત 3 આકારોમાં સમાઈ જાય છે. સૂર્ય અને ચંદ્ર માટે ગોળ એટલે કે વર્તુળ, પહાડો અને ઝાડ માટે ત્રિકોણ અને જમીન કે ઘર માટે ચોરસ. બસ આ 3 આકારોનો ઉપયોગ કરીને વારલી કલાકારો જીવનની આખી કહાણી રજૂ કરી દે છે. કમાલ છે નહીં? ખાલી વાતો નહીં, અહીં તો કામ પણ થયું. થિયરી સમજ્યા પછી વારો આવ્યો પ્રેક્ટિકલનો. બધા તાલીમાર્થીઓએ જાતે જ નક્કામા કાગળોમાંથી સુંદર મજાની થેલીઓ અને પરબીડિયા બનાવ્યા. આનાથી એ પણ શીખવા મળ્યું કે કૌશલ્ય હોય તો વેસ્ટમાંથી પણ બેસ્ટ બનાવી શકાય છે. પણ સવાલ એ છે કે આ બધું શીખવા માટે ક્યાં જવું? કોઈ મોટી ફેક્ટરીમાં? ના, જવાબ આપણી શાળામાં જ છે. અને આ તાલીમનો બીજો સૌથી મહત્વનો હિસ્સો એ જ શીખવે છે કે આપણી શાળાને જ એક જીવંત વર્કશોપ કઈ રીતે બનાવી શકાય. અને એનું સૌથી સરસ ઉદાહરણ, શાળાનો પોતાનો કિચન ગાર્ડન. જુઓ, સ્કૂલ કિચન ગાર્ડન એટલે ખાલી શાકભાજી ઉગાડવાનો ક્યારો નહીં. ના, એનાથી ઘણું વધારે છે. એ તો વિજ્ઞાન, ગણિત, મેનેજમેન્ટ આવા કેટલાય વિષયો શીખવા માટેની એક ઓપન લેબોરેટરી છે. અહીં બાળકો શું શું શીખે છે? તેઓ માટીને ઓળખતા શીખે છે, પાણીનો બચાવ કરતા શીખે છે, ભીના કચરામાંથી ખાતર બનાવતા શીખે છે. અને એટલું જ નહીં, જે શાકભાજી ઉગાડ્યા હોય એનું વેચાણ કરીને પૈસાનો હિસાબ રાખતા પણ શીખે છે. આખું જીવનચક્ર અહીં જ શીખવા મળે છે. અને આ કાર્યક્રમનું મહત્વ કેટલું છે એનો અંદાજ ત્યારે આવ્યો જ્યારે થાનગઢના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સુમિતભાઈ રાઠોડ પોતે અહીં ખાસ મુલાકાતે પધાર્યા. એમણે બહુ સરસ વાત કરી. એમણે ઓર્ગેનિક ખેતીને માત્ર ખોરાક સાથે નહીં, પણ આપણા બાળકોના સ્વાસ્થ્ય અને આપણા ગ્રહના સારા ભવિષ્ય સાથે જોડી. એમની આ વાતે આખા દિવસની પ્રવૃત્તિઓને એક નવો જ અર્થ આપી દીધો. તો એક દિવસની તાલીમ, એક ખાસ મુલાકાત, એક નાનો કિચન ગાર્ડન. પણ આ બધી નાની નાની બાબતોની લાંબા ગાળે શું અસર થશે? આ બધું ભેગું મળીને ભવિષ્યના નાગરિકોને તૈયાર કરવામાં કઈ રીતે મદદ કરશે?
આ બધી જ તૈયારીઓ એક મોટા ધ્યેય માટે છે અને એ ધ્યેય છે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે જે 10 બેગલેસ દિવસનો કાર્યક્રમ છે એને સફળ બનાવવાનો. આ માત્ર 10 દિવસ નથી, સમજો કે આ શિક્ષણમાં એક ક્રાંતિ લાવવાની દિશામાં એક મોટું પગલું છે. અને જ્યારે બાળકો આવા કાર્યક્રમોમાં જોડાય છે ત્યારે જે બદલાવ આવે છે એ ખરેખર જોવા જેવો હોય છે. તેઓ માત્ર વ્યવહારુ કૌશલ્યો જ નથી શીખતા, પણ સાથે મળીને કામ કરતા શીખે છે, મહેનતનું સન્માન કરતા શીખે છે અને હા, મોબાઈલની સ્ક્રીનથી થોડો સમય દૂર રહીને તંદુરસ્ત જીવન જીવતા પણ શીખે છે. આ બધી ચર્ચા આપણને અંતે એક જ સવાલ પર લાવીને ઊભી રાખે છે કે શું ખરેખર અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી? આ સવાલનો જવાબ આપણે સૌએ વિચારવાનો છે.